તો સંજીવ કુમાર અગ્રવાલની અધ્યક્ષતામાં એમએસપી સમિતિની બેઠક મળી, જેમાં બેઠકમાં ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ ભાગ લીધો હતો। બેઠકમાં સહકારની ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી। ડુંગળી બટાટા એવા પાક છે જેના ભાવ સતત વધતા ઘટતા રહે છે। અમે ઈચ્છીએ છીએ કે ખેડૂતોને લાભ મળવો જોઈએ તેવું સાંઘાણીએ જણાવ્યું। બટેટા અને પ્યાજ, ડુંગળી આ બે વસ્તુ એવી છે કે વારંવાર ભાવ એકદમ ઊંચા થઈ જાય, પાછા ડાઉન થાય, ડાઉન થાય ત્યારે ખેડૂતો રોવે, ઊંચા થાય ત્યારે ગૃહિણીઓ ના નામથી આપણે જાણીએ કે આંખમાં આંસુ પડ્યા। એવી પરિસ્થિતિમાં ખેડૂતોને પણ યોગ્ય ભાવ પર સલામતી મળે, ખાનાર વર્ગને પણ મોંઘવારી ન નડે, એમાં સહકારિતાનો રોલ કેવી રીતે લાવવો, આ બધા જ પાસાઓ, કપાસ ક્યારેક ભાવ ઊંચા થઈ જાય, ક્યારેક ડાઉન થાય, તેની સમાનતા સિદ્ધતાથી જળવાય, એના માટે પણ સહકારિતાનો રોલ શું હોઈ શકે એવી અલગ અલગ ચર્ચાઓ કરી છે। અને ચર્ચાઓમાં આગામી દિવસોમાં કોન્ક્રીટ સ્વરૂપ લાવીને ખેડૂતોનું હિત જોખવાય નહીં એની ચિંતા અમે કરી છે।